અને હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। અમદાવાદના સાયન્સ સિટીમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા છે। એક તરફ દિવાળીનું વેકેશન છે અને બીજી તરફ સાયન્સ સિટીને જોવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે। આજે ભાઈબીજના અવસરે 15,100 જેટલા લોકોએ મુલાકાત લીધી છે, એટલે કે 15,000થી પણ વધારે પ્રવાસીઓ આજે સાયન્સ સિટીની મુલાકાતે પહોંચ્યા। દિવાળીના દિવસે 13,000, જ્યારે નવા વર્ષે 15,000 લોકોએ મુલાકાત લીધી અને આજે પણ 15,000થી પણ વધુ લોકોએ ભાઈબીજના દિવસે સાયન્સ સિટીની મુલાકાત લીધી। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાયા છે। દીપિકા, સાયન્સ સિટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દિવાળી વેકેશનમાં આવી રહ્યા છે। આજે કેવો માહોલ છે? પ્રવાસીઓ શું કહી રહ્યા છે? સૌથી વધારે આકર્ષણ શેનું છે? બિલકુલ, ખાસ કરીને સાયન્સ સિટીમાં જે પ્રકારે 15,000થી પણ વધારે પ્રવાસીઓ છે તેઓ આજે આવ્યા છે અને આજનો જે આંકડો તપાસીએ તો આજે લગભગ 7:30 વાગ્યા સુધી અંદાજ છે કે લગભગ 18,000 જેવા મુલાકાતીઓ છે તેઓ સાયન્સ સિટીની મુલાકાત લેશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં અમદાવાદના સાયન્સ સિટીના એ દ્રશ્યો છે કે જ્યારે ખાસ કરીને આજે ભાઈબીજનો તહેવાર છે, ત્યારે ભાઈબીજના તહેવારે અહીં ખાસ કરીને પરિવાર સાથે આવતા લોકો છે તેઓ એન્જોય કરી રહ્યા છે। અહીં ઘણા બધા લોકો છે તેઓ ન માત્ર ગુજરાતના પરંતુ ગુજરાત બહારથી ગુજરાત ફરવા આવતા અને દિવાળીના વેકેશનમાં ખાસ કરીને ગુજરાત આવતા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે તે પણ જોવા મળી રહ્યું છે। ઘણા બધા લોકો ગુજરાતીઓ નથી પરંતુ બહારથી આવ્યા છે, તેમની સાથે પણ बातचीत करने का प्रयत्न करूँ। मैडम, आप कहाँ से आए हो, मुझे बताइए, और कैसा लग रहा है आज साइंस सिटी? अहमदाबाद से आए आपने। अहमदाबाद से। अच्छा, कैसा लग रहा है साइंस सिटी? टिकट मिल गई? बहुत बढ़िया।